જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર મહિનાનું તૃતીયાની તિથિ એટલે કે ત્રીજું નવરાત્રું જે છે ચૈત્ર મહિનાનું, તે અંજવાળી ત્રીજથી શરૂ થતું માતાજીનું ચમત્કારિક વ્રત, જે તમારી કોઈ પણ આશા પૂરી કરનારું વ્રત છે. એવી કોઈ પણ આશા હોય જે તમે વ્રત કરીને થાક્યા હોય, ઉપાયો કરીને થાક્યા હોય, જ્યોતિષ જોવડાવ્યું હોય તો પણ પૂરી ન થતી હોય, ડૉક્ટરોએ ના પાડી દીધી હોય, એવી કોઈ પણ અવસ્થા હોય જે તમે થાકી ગયા હોય, તમારું કામ થતું જ નથી, તો એકવાર આ વ્રત કરીને જોજો. તમે ખુદ અનુભવશો કે તમને કેટલું ફળ પ્રાપ્ત થાય છે. એવું આ ચૈત્ર મહિનાની ત્રીજથી શરૂ થતું અંજવાળી ત્રીજના વ્રતનું મહત્ત્વ છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ વ્રત કઈ રીતે કરવું એવું ધર્મરાજાએ ભવિષ્ય પુરાણમાં તથા દેવી ભાગવતમાં માતાજીને પ્રશ્ન પૂછ્યો છે. કોઈ પણ મહિનાની અંજવાળી ત્રીજથી આ વ્રત શરૂ કરવું અને ચૈત્ર માસની અંજવાળી ત્રીજથી આ વ્રત શરૂ થાય તો ખૂબ જ ઉત્તમ છે. મિત્રો, દરેક મહિનાની અંજવાળી એક દિવસ ત્રીજ જ તમારે રહેવાની છે, જેમાં મીઠા વગરનું ભોજન લેવાનું છે અને બને ત્યાં સુધી ફરાળમાં ચૂલે ચડાવેલી વસ્તુ ન લેવી. માતાજીના વ્રતમાં મીઠું, તીખું કે લીંબુવાળું લેવું ઓછું એ વધારે લાભદાયક છે. જો તમે ભૂખ્યા ન રહી શકો તો ફ્રૂટ, જ્યુસ, શરબત, ચા, દૂધ લઈ શકાય. સવારે પ્રાતઃકાળે ઉઠી સ્વચ્છ થઈ તમારા જે કુળદેવી હોય તેની જો મૂર્તિ હોય તો તેને પંચામૃતથી સ્નાન કરાવવું, અને જો ચિત્રજી હોય તો સ્વચ્છ કપડાથી લૂછી અને કંકુ, ચોખા, લાલ ફૂલ અને કરેણનું ફૂલ હોય તો વધુ સારું, નહીં તો કોઈ પણ લાલ ફૂલ ચાલે. અબીલ, ગુલાલ, ધૂપ, દીપ, નૈવેદ્યમાં સિઝનના ફલ ફલાદી અથવા તો ઘરની બનાવેલી મીઠાઈ તમે ધરાવી શકો છો. ત્યારબાદ તમારે મહાદેવનું પૂજન કરવાનું છે. મહાદેવનું તમારે આ જ રીતે પૂજન કરી અને પછી તમારી કુળદેવી અને મહાદેવ એમ બંનેને દીવા કરવાના છે અને પછી આરતી પૂજન કરવું. જો તમે આ વ્રત દરમિયાન કોઈ એક દિવસ તમને એવું લાગે કે હવે નથી થઈ શકે એમ, ક્યારેય તમે ત્રીજમાં કે બહાર ગયા હોય અને અંજવાળી ત્રીજે જો તમે ઘરે ના હોય તો એમાં કોઈ દોષ નથી, પણ આ ત્રીજના દિવસે આપણા ઘરનું જ ભોજન લેવું, કોઈ બીજાના ઘરનું ભોજન ના લેવું. નવરાત્રિ દરમિયાન આ વ્રત તમે જો એક દિવસ કરો છો તો તમને પૂરી નવરાત્રિ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. તેવો મહિમા છે આ અંજવાળી ત્રીજનો. હિમાલયજીએ માતાજીને પૂછ્યું કે માતા, નવરાત્રિની સમાન ફળ આપનાર કોઈ વ્રત હશે ખરું? ત્યારે માતાજી બોલ્યા કે હા, કોઈ પણ મહિનાની અંજવાળી ત્રીજનું વ્રત કરવાથી નવરાત્રિ કર્યાનું જ ફળ પ્રાપ્ત થાય છે. પણ ચૈત્ર મહિનાની ત્રીજનું તો અનેરું જ મહત્ત્વ છે. આખો દિવસ ફળાહાર કરવો અને રાત્રે માતાજીના ધૂપ દીવા થઈ જાય ત્યાર પછી માતાજીને પ્રાર્થના કરી અને એકટાણું કરવું, જેમાં દૂધને રોટલી અથવા ખીર રોટલીનું ભોજન તમે લઈ શકો છો. તૃતીયાનું મહત્ત્વ બતાવતા માં ભગવતી બોલ્યા છે કે સાંભળો ધર્મરાજ, કોઈ પણ સારી કામના પૂરી કરવી હોય તો આ વ્રત ચમત્કારિક છે. કુંવારી કન્યાના કોડ પૂરા થાય છે, સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રહે છે, નિસંતાનને સંતાન પ્રાપ્ત થાય છે, નિર્ધનને ધન મળે છે, ભાઈઓને પણ મનપસંદ પત્નીની પ્રાપ્તિ થાય છે. જો કોઈનું શરીર અશક્ત હોય તો તે પણ નિરોગી બની જાય છે. આ વ્રત કરવાથી કોઈ પણ મનોકામના હોય તે અવશ્ય પૂરી થાય જ છે. જો તમારું સંતાન તમારા કહ્યામાં ના હોય, પતિ પત્ની વચ્ચે અણબનાવ હોય, ગ્રહ દોષ હોય અને તમે બ્રાહ્મણ પાસે વિધિ કરાવી શકતા ન હોય તો પણ આ વ્રત ખૂબ જ ચમત્કારિક રીતે ફળ આપનારું છે, જે અનુભવ સિદ્ધ છે. આ દિવસે જો તમે ન રહી શકો અને દવાઓ લેતા હોય અને તમારાથી ભૂખ્યા ન રહેવાતું હોય તો તૃતીયાના દિવસે તમે 3 ટાઈમ પણ મોળું ભોજન કરી અને આ વ્રત કરી શકો છો. તો પણ માતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારા મનના કોડ પૂરા કરે છે. પણ શ્રદ્ધા અને વિશ્વાસ પૂરેપૂરો રાખવો જોઈએ. 12 મહિનાની તમે અંજવાળી ત્રીજ કરો છો તો તેના ફળનું વર્ણન તો કોઈનાથી થઈ શકે તેમ નથી. એટલું આ ચમત્કારિક
વ્રત છે. આ દિવસે દેવી અથર્વનો પાઠ કરવો કે સાંભળવો, આખો દિવસ ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાએ વિચે મંત્ર બોલવો અથવા સાંભળવો, માતાજીના સ્તોત્ર ચાલીસા છે, દેવી ભાગવતનું શ્રવણ કે વાંચન છે, એવું તમે કરી શકો છો. પણ ટૂંકમાં આખો દિવસ તમે માતાજીનું ભજન કીર્તન કરી અને આ દિવસનું વ્રત તમે કરી શકો છો. જે ચૈત્ર મહિનાની અંજવાળી ત્રીજથી તમે શરૂ કરો તો ઉત્તમમાં ઉત્તમ છે, અને ચૈત્ર મહિનાની ત્રીજથી ન થાય તો કોઈ પણ મહિનાની અંજવાળી ત્રીજ તમે કરી શકો છો, તમારી ઈચ્છા પ્રમાણે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. જય માતાજી.